प्यारे किसान भाइयों, मुझे पता है कि आप लोग 22वीं किस्त का इंतजार कर रहे हैं और मुझे यह भी पता है कि आजकल 2000 में कुछ नहीं होने वाला, इसीलिए आप लोगों के लिए एक बड़ी खुशखबरी लेकर आया हूं। पीएम किसान योजना अंतर्गत 22માં હપ્તાને લઈને આપણે માહિતી મેળવીશું। સમાચાર પણ એ જ પ્રકારના છે કે ગુજરાત રાજ્યના ખેડૂતોને આખરે 4000 રૂપિયાનો હપ્તો ક્યારે મળશે, શું 22માં હપ્તામાં 4000 રૂપિયા આપવામાં આવશે અને ક્યારે આ 2000નો 22મો હપ્તો મળવાનો છે કે 4000 રૂપિયાનો હપ્તો એક સાથે મળી શકે, કારણ કે 21મો હપ્તો તો અત્યાર સુધી ખેડૂતોના બેંક ખાતાની અંદર જમા થઈ ગયા। હવે પછીનો જે 22મો હપ્તો કઈ તારીખે જમા થશે, સરકાર દ્વારા શું માહિતી આપવામાં આવી છે, કયા ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો લાભ નથી મળવાનો, એફટીઓ પ્રોસેસ શું કહી રહી છે, જે ખેડૂતોને 21મો હપ્તો નથી મળ્યો એ ખેડૂતોને હવે શું કરવાનું છે, આ દરેક પ્રશ્નોના જવાબ તમને આજના વિડીયોની અંદર મળવાના છે। ખાસ કરીને આજનો વિડીયો તમે દરેક મિત્રો છેલ્લે સુધી જોજો, કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતની દરેક અપડેટ 22માં હપ્તાને લગતી અને 21માં હપ્તાને લગતી દરેક માહિતી આજના આ એક વિડીયોની અંદર જ જાણવાની છે। એટલા માટે આજનો વિડીયો તમે છેલ્લે સુધી જોવાની કોશિશ કરજો। જી હા મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના, આ યોજનાનું જે શરૂઆત કરવામાં આવી 2019ની સાલ હતી, અત્યાર સુધીમાં 6 વર્ષ પૂર્ણ થઈ ગયા છે। 6 વર્ષની અંદર 21 હપ્તા જમા કરી દેવામાં આવ્યા છે। મિત્રો, 2000ના 21મો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થઈ ગયો છે। તમે છતાં પણ ઘણા ખેડૂત મિત્રોને 20મો હપ્તો પણ નથી મળ્યો, 21મો હપ્તો પણ નથી મળ્યો અને આવા ખેડૂત મિત્રોની એવી કમેન્ટ આવી રહી છે કે હવે શું 22મો હપ્તો મળશે, અને ઘણા બધા ખેડૂત મિત્રોને 20મો હપ્તો નથી મળ્યો પરંતુ 21મો હપ્તો મળી ગયો છે। તો એવા ખેડૂતોને પણ 22મો હપ્તો મળશે। સાથે સાથે ઘણા બધા ખેડૂત મિત્રો છે એ રજીસ્ટ્રેશન કરાવી અને પોતાના નામ પરત ખીંચવાની પણ તૈયાર છે, વાતચીત કરી રહ્યા છે। તો આ દરેક પ્રશ્નના સવાલના જવાબ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આપણને મળશે, એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર ચલાવતી આ યોજના 22મો હપ્તો છે કઈ તારીખે આવશે એની ઓફિશિયલ તારીખ તો હજુ સુધી જાહેર કરવામાં નથી આવી, એટલે કે માહિતી નથી મળી, પરંતુ એક માહિતી એ પ્રમાણે ગુજરાત રાજ્યના ખેડૂતો માટે 22મા હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 22મા હપ્તાને લઈને ખેડૂતોના બેંક ખાતાની અંદર છે એ મેસેજ આવવાનું શરૂ થઈ જશે, પરંતુ હવે તમને જણાવી દઈએ કે તમારે આ 22મો હપ્તો મેળવવો હોય એ પહેલાં જે નવા રજિસ્ટ્રેશન છે, જે ખેડૂતો હજુ નવા ફોર્મ ભરી રહ્યા છે એવા ખેડૂતોને પણ 22મા હપ્તા માટે છે નવું ફોર્મ ભરવું હોય તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। નવા ફોર્મની પણ શરૂઆત અત્યારે થઈ ગઈ છે। જે પણ ખેડૂત મિત્રો નવું ફોર્મ રજિસ્ટ્રેશન કરવા માંગે છે એમને નવું રજિસ્ટ્રેશન છે કરી આપવામાં આવશે। તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તાત્કાલિક તમે નવું રજિસ્ટ્રેશન કરાવી શકો છો। ઓફિશિયલી તારીખ છે એ માહિતી સ્વરૂપે આપણે મેળવીશું આજના વિડીયોની અંદર। તમને જણાવી દઈશું કે ઓફિશિયલ તારીખ કઈ છે, 2000નો ખરેખર હપ્તો 22મો હપ્તો છે એના વિશે સરકાર દ્વારા હજુ સુધી ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કર્યું નથી। અત્યારે જે માહિતી આપણને મળી રહી છે મિત્રો, સોશિયલ મીડિયાના આધારિત માહિતી છે, જેથી કરીને દરેક મિત્રોને જાણકારી જણાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કે 2000ના 21મા હપ્તો જો મળી ગયો હોય તો 22મો હપ્તો પણ મળી જશે। કઈ તારીખે મળશે, કઈ તારીખ છે એ ખાતામાં જમા થશે અને કયા ખેડૂતોને ખાતામાં જમા નહીં થાય એ પણ માહિતી તમને આજે જણાવીએ। સૌ પહેલાં મહત્ત્વની વાત કરીએ કે કરોડો ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાના 21મો હપ્તો છે એ જમા થઈ ગયો છે। હવે 21મો હપ્તો જમા થયો છે, 2000 રૂપિયાનો હપ્તો છે, 19 નવેમ્બરના રોજ છે 2000નો હપ્તો જમા થયો। સ્ટેટસમાં પણ છે કે માહિતી આવી હતી કે 2000નો 21મો હપ્તો છે જમા થવા જઈ રહ્યો છે, પરંતુ એ જ રીતના 22મો હપ્તો વિશે તમને જણાવી દઈએ કે દેશના કરોડો ખેડૂતો માટે ખાસ કરીને
સમાચાર એ છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 21મો હપ્તો જાહેર થયા પછી 22મા હપ્તાને લઈને ખેડૂતોને આર્થિક ટેકો મળે એ માટે યોજના વધારો થઈ શકે છે મિત્રો, કારણ કે 22મો હપ્તો તમારા બેંક ખાતાની અંદર આવે એ પહેલાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા છે તે બજેટ જાહેર કરવામાં આવશે અને આ વખતે એવા સમાચાર મળી રહ્યા છે કે બજેટની અંદર જો ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવશે તો 2000ના હપ્તાની જગ્યાએ 3000નો હપ્તો થઈ જશે, એટલે વાર્ષિક ખેડૂતોને જે 6000 મળે એની જગ્યાએ 9000 મળવાની શરૂઆત થઈ જશે। તો આ પ્રકારની પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે ખેડૂત મિત્રોને રજીસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય, નવું ફોર્મ ભરવાનું બાકી હોય તો નવું ફોર્મ તાત્કાલિક ભરી લે।